નમસ્કાર બધાને। આજે આપણે સમજીશું કે દેખાડા માટે લોકોને કેટલી મહેનત કરવી પડે છે અને સમય પણ બગડે છે। કુદરતે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે કે આત્માને ઉચ્ચ સ્થિતિએ લઈ જવા માટે, પણ અહીં પૃથ્વી લોકમાં આવી આપણે ભૂલી જઈએ છીએ અને અહીં પશુ જેવું જ જીવન જીવી ચાલ્યા જઈએ છીએ। તો અહીં બધાને દેખાડવા માટે ખોટા કામ કરી ધન ભેગું કરીએ છીએ, પણ એ ધન અહીં મૂકીને જ જવાનું છે, પણ તે ધન મેળવવા કરેલા ખોટા કર્મ સાથે આવવાના છે અને તે કર્મ ભોગવવા પાછું અહીં જ આવવાનું છે। એ પણ આપણે અત્યારે છીએ તેનાથી પણ વધારે નીચલી કોટીનું જીવન જીવી કર્મ ભોગવવું પડશે, આ નિશ્ચિત છે। તેથી જ કોઈની માટે ખોટું કામ કરવું ન જોઈએ, કારણ કે ભોગવતી વખતે જેના માટે કર્યું છે તે પણ આઘા ખસી જશે અને આપણે જ ભોગવવું પડશે, જે તમને એક નાની એવી વાર્તા પરથી સમજવા મળશે। આ કથા બધાએ સાંભળી જ હશે કે એક લૂંટારો હતો, જે ગામના પાદરમાં રસ્તા ઉપર જેટલા લોકો નીકળે તેને મારી તેની પાસેથી ધન, વસ્તુ, ઝવેરાત આવું બધું લૂંટી ઘરનું ગુજરાન ચલાવતો હતો। ઘણા સમયથી આ રીતે જ જીવન ગુજારતો હતો। એકવાર તે રસ્તે બધાને લૂંટવા ઊભો હતો, ત્યાંથી એક સાધુ પસાર થયા, તો સાધુએ તે લૂંટારાને કહ્યું, તમે આવા કામ શા માટે કરો છો? તો તે લૂંટારો, જેનું નામ વાલિયો હતું, તે વાલિયો લૂંટારો કહે, મારા પરિવાર માટે। તો પેલા સાધુ કહે, તમારા પરિવારમાં કોણ છે? તો વાલિયો લૂંટારો કહે, મારી માં છે, પત્ની છે, બાળકો છે। તો તમે તેના માટે ખોટા કામ કરી ઘરની જરૂરિયાત પૂરી કરો છો। તો તેને પૂછી જુઓ ને કે આવા કર્મથી તમને જીવન જીવાડું છું, બધી સુવિધા કરી આપું છું, તો આ કર્મનું ફળ ભોગવવામાં સાથ આપશો ને? તો વાલિયો લૂંટારો કહે, હા, તેના બધા માટે જ કામ કરું છું, તો તે બધા મને સાથ આપે એમાં શું નવાય છે? કર્મફળ ભોગવવામાં ના પાડે જ નહીં। તો પેલા સાધુ કહે, પૂછો તો ખરા, જાઓ ઘરે, હું તમારા જવાબની રાહ જોઉં છું। તો વાલિયો લૂંટારો તેના ઘરે આવી તેની માને સૌપ્રથમ તો તેની માને જ પૂછ્યું કે હું આ ધન, વસ્તુ બધું તમારી માટે લૂંટીને લાવું છું, તમને ખબર છે? તો માં કહે, હા, તો તે કર્મફળ ભોગવવામાં માં મારી સાથે રહેશો ને? તો માં કહે, ના બેટા, અમે તને ઘરની જવાબદારી નિભાવવાનું કહીએ છીએ, પણ ખોટા કામ કરીને લાવે છે એ તો તારે જ ભોગવવું પડે, હું ન ભોગવી શકું। હવે વાલિયો મૂંઝાયો કે જેને મને જન્મ આપ્યો છે તે માં પણ ખરાબ કર્મોના ફળ ભોગવવામાં સાથ ન આપી શકે। લાવ મારી પત્નીને જ પૂછી જોઉં, એ ના નહીં પાડે। તો પત્ની કહે, હું તમને કહું છું ખોટા કામ કરો, એ તમે તમારી મરજીથી કરો છો, તો ફળ પણ તમે જ ભોગવશો। હવે વાલિયો વિચારે ચડ્યો કે જે પરિવારની સુખ સુવિધા માટે મેં ઘણા લોકોની હત્યા કરી, કેટલાને દુઃખ પહોંચાડ્યું, કેટલાને લૂલા લંગડા કર્યા, કેટલાના પરિવાર ખોઈ બેઠા, તે પરિવાર વાળા પણ મને કર્મફળમાં સાથ ન આપી શકે, તો આટલા વર્ષો જીવનના મારા નકામા ગયા, એમ વિચારતો પેલા સાધુ પાસે જઈ પગમાં પડી ગયો અને સાચી વાત આજ મને સમજાણી કે કર્મનું ફળ મારે જ ભોગવવું પડશે, પણ હવે હું મારું જીવન બદલવા માંગુ છું, તો મને કોઈ તમે સારો વિચાર આપો। હવે મને બધી મોહ માયા છૂટી ગઈ છે, હવે તમે મને કહો કે યોગ્ય જીવન કઈ રીતથી જીવી શકાય, જે આપણને ઉચ્ચ સ્થિતિએ લઈ જાય એવું। તો સાધુ કહે, ઈશ્વરની ભક્તિ શ્રેષ્ઠ ઉપાય છે, ઈશ્વર સિવાય કોઈ આ જીવનમાં સગું હોતું જ નથી। તો વાલિયો કહે, મને તો ભક્તિ આવડતી નથી, કેમ કરવી? તો સાધુ કહે, રામ નામ જ તને ઉગારશે। અને તે એક જગ્યાએ બેસી મંડી પડ્યો, રામ રામ રટ્યા જ કર્યું। પછી તેને ખોટો મોહ છૂટી ગયો અને ભગવાનના નામમાં તલ્લીન થઈ ગયો। તે એવો તે રસ લાગ્યો કે વર્ષો વયા ગયા, તેની ઉપર સાપે ઘર બનાવ્યા અને રાફડા બની ગયા, પણ તેને નામ લેવાનું છોડ્યું નહીં, અને એ જ આગળ જતા વિશ્વના મહાન ઋષિ વાલ્મીકી કહેવાયા, જેણે પોતાના સાચું જ્ઞાન થતા પોતાને બદલવાની કોશિશ કરી, તો એક લૂંટારામાંથી એક મહાન ઋષિ થઈ શકે, તો આપણે તો સામાન્ય માણસ છીએ, એમાંથી આપણે ઉચ્ચ સ્થિતિએ જવાનું છે, તો એ તો કરી જ શકશું। એટલે આમાંથી આ વાર્તામાંથી એ જ શીખવાનું છે કે તમારું ગમે એટલું સગું હશે, પણ તમારા કર્મના ફળ ભોગવવામાં કોઈ સાથ નહીં આપી શકે, તે તમારે જ ભોગવવા પડશે। એટલે કર્મ કરો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો કે આ હું કરું છું અને મારે જ ભોગવવાનું છે।